Hello friend, welcome to my YouTube channel Uniqueness EduSuffer to all of you friend. Today we discussing Rajya Pariksha Board Gujarat Rajya Gandhinagar through મદદની મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ AEI-AT વર્ગ 3 પ્રાથમિક શાળાઓ માટેનું 2026 જાહેરનામું બહાર પડેલ છે. એની વિગતવાર ચર્ચા કરીએ તો જાહેરનામા પરીક્ષા માટે લાયકાત, અનુભવ, ઉંમર વગેરે જે છે એ નોટિફિકેશનમાં આપેલ છે. જગ્યાની વાત કરીએ ને તો સીધી ભરતીના ફાળાની કુલ જગ્યાઓ પૈકી હાલમાં 204 જગ્યાઓ પત્રક મુજબની જગ્યાઓ બહાર પાડેલ છે. જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની ભરવાપાત્ર સીધી જ ભરતીની જગ્યાઓની કક્ષાવાર યાદી આ સાથે સામેલ છે. એ યાદી જે છે એ આપણે પોસ્ટ કરી દેવામાં આવશે ચેનલની અંદર. જે ફોટો પોસ્ટ થતા હોય ત્યાં આપણે વિગતવાર જે વેકન્સી છે એ પોસ્ટ કરીશું. અને વેકેન્સીની અંદર જે સીધી ભરતીના પ્રસંગમાં પ્રમાણિત કરેલ રોસ્ટર રજિસ્ટર મુજબ સામેલ પત્રક મુજબ એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારથી ભરવાની રહેશે. એટલે એ તમને એની અંદર ઉલ્લેખ કરેલો છે. જે પોસ્ટમાં જઈને એની વેકેન્સીનું લિસ્ટ છે એ જોઈ શકાશે. દિવ્યાંગતાની તમામ કેટેગરીથી ભરવાની રહેશે અથવા તો જો આપેલી છે એ કેટેગરી પ્રમાણે તથા જો ભરતી પ્રસંગમાં દિવ્યાંગતાની જે તે કેટેગરીની જગ્યા ભરાઈ ગઈ હોય તો તે કેટેગરીના દિવ્યાંગ સિવાયની કેટેગરીથી પણ જગ્યા ભરવાની રહેશે. પણ ત્યારે જે સમિતિ નિર્ણય લેશે એ આખરી રહેશે. એટલે કેટેગરીથી ભરાઈ ગયેલા છે અને તમારે અધર કેટેગરીના ઉમેદવાર છે ને જે કેટેગરીમાં ભરવાના છે પૂરા થઈ ગયા છે તો તમે ભરી શકશે. એ પણ તે સમિતિ જે હશે એના ઉપર ડિપેન્ડ રહેશે. અધર છે નિયત લાયકાત ધોરણો અને ટેસ્ટનો જે કાર્યક્રમ છે એ આગળ આપેલો છે. મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ AEI-AT 2026 પરીક્ષાનો કાર્યક્રમની અંદર જાહેરનામું નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 13/1/2026. વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 14/1/2026. ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 15/1 થી 27/1 રહેશે. જ્યારે નેટ બેન્કિંગ મારફતે ફી ભરવાનો સમયગાળો 15/1 થી 28/1 રહેશે. પ્રાથમિક પરીક્ષાની સંભવિત તારીખ 1/3/2026 રહેશે અને મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ એપ્રિલ-મે મહિનાની રહેશે. 2 તબક્કાની અંદર પરીક્ષા લેવાશે, પ્રિલિમ્સ અને મેઇન્સ. એન્ડ પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનો જે ડિફરન્સ છે 1 મહિનાનો રહેશે. હવે લાયકાતની વિગતો જોઈએ તો લાયકાત જે છે બેચલર ડિગ્રી ઇન આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સની અંદર તમારે બેચલર ડિગ્રી હોવી જોઈએ. ત્યારબાદ છે બેચલર ડિગ્રી ઇન એજ્યુકેશનલ એ જે NCTE થ્રુ કમ્પ્લીટ હોવું જોઈએ. બીએડ તમારું પછી બીએડ 2 વર્ષનું કરેલું હોય, બીએડ 1 વર્ષનું કરેલું હોય અથવા તો DLED કરેલું હોય અથવા તો 4 યર્સનો ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ કરેલો હોય. તમામ ડિગ્રી એક્સેપ્ટેડ રહેશે ઇન્ક્લુડિંગ NCTE રિકોગ્નાઇઝ્ડ કોલેજમાંથી કરેલું હોવું જોઈએ. ત્યારબાદ અનુભવની વિગતો જોઈએ તો 5 યર્સનો સેપરેટ અથવા તો કમ્બાઇન એક્સપિરિયન્સ હોવો જોઈએ. 5 વર્ષનો થવો જોઈએ, આ જરૂરી છે. અને કેની અંદર તો કે ગવર્મેન્ટ, પંચાયત, લોકલ બોડી, ગ્રાન્ટીનેડ, નોન ગ્રાન્ટીનેડ, પ્રાઇવેટ, પ્રાઇમરી સ્કૂલ, અપર પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ એન્ડ પ્રાઇમરી એજ્યુકેશનલ અધ્યાપન મંદિર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનિંગ ડાયટની અંદર આ બધી પોસ્ટના કેન્ડિડેટના એક્સપિરિયન્સ એલાઉડન્સ રહેશે. ત્યારબાદ છે કે નોટ બિલો ધ પોસ્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ ટીચર ઓર વિદ્યા સહાયક ક્લાસ 3 ઇન ધ સબકોર્ડિનેટ સર્વિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. ત્યારબાદ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. જે તમે 12th ની અંદર કમ્પ્યુટર કરેલ હશે તો પણ
ચાલશે. ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો નોટ બી મોર ધેન 42 યર ઓફ એજ, એટલે 42 કરતાં વધારે એજ હોવી જોઈએ નહીં. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, કેટેગરી, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. અને રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોએ પરીક્ષા બેસવામાં તક આપવામાં આવશે, પરંતુ પાસ થવાથી ભરતી માટે લાયક ગણી રહી શકશે તેવો દાવો કરી શકાશે નહીં. એ તો ભરતી સમિતિ જ જે નિર્ણય લેશે આખરી રહેશે. તમે ફોર્મ ભરો છો, એક્ઝામ આપવા દેવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ ત્યારે તમારા કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા નથી. એક્ઝામ પાસ થઈ જાઓ છો પછી વેરિફિકેશન થાય છે તમારા લાયકાતના, અનુભવના વગેરે વગેરે. એમાં ક્યાંક ક્ષતિ જણાય તો પછી જે ભરતી પસંદગી સમિતિ બોર્ડ હશે એનો નિર્ણય આખરી રહેશે. ત્યાં સુધી તમે થ્રુ આઉટ નીકળી શકો છો. એક્ઝામ થઈ જાય પછી ક્વેશ્ચન થશે, એટલે એક્ઝામની અંદર તમને બેસવા દેવામાં આવશે. ઓફકોર્સ તમારું એક્સપિરિયન્સની અંદર 5 વર્ષ ના થતા હોય, ઓછા થતા હશે તો પણ તમને એક્ઝામની અંદર બેસવા દેવામાં આવશે. એક્ઝામ આપી શકશો, પણ પછી તમે પાસ થાવશો ત્યારબાદનું તમારું જર્ની છે એ અલગ રહેશે. પરીક્ષા કસોટીનું માળખું જે છે ને એ પ્રિલિમિનરી એક્ઝામની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર મેન્સ એક્ઝામિનેશન. અને જે પ્રિલિમિનરી છે એના બેઝ ઉપરથી તમે મેન્સની અંદર જઈ શકશો. મેઇન્સ એક્ઝામિનેશન જે છે એ કોમ્બિનેશન રિટન ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ એન્ડ MCQ ટેસ્ટ ઓલ્સો ફોર ધ ફાઇનલ સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. The number of candidates called for the main examination shall be 7 times of the number of vacancy mentioned. જેટલી વેકેન્સી મેન્શન હશે એનાથી 7 ગણા વિદ્યાર્થીઓને મેઇન એક્ઝામની અંદર બોલાવવામાં આવશે. પરીક્ષાની પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામનું સ્વરૂપ જોઈએ તો પ્રાથમિક કસોટી 2 વિભાગમાં લેવાની રહેશે. વિભાગ 1ની અંદર 50 પ્રશ્નો 50 ગુણ તથા વિભાગ 2માં 150 પ્રશ્નો અને 150 ગુણ રહેશે. આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે. કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમાં આધારિત રહેશે. કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપવામાં આવશે. સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 સિસ્ટમ રહેશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીના ઉમેદવારે મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. પ્રિલિમ્સનું જે રિઝલ્ટ છે મેન્સ એક્ઝામમાં પૂરતું જ સીમિત રહેશે. હવે મુખ્ય પરીક્ષા મેઇન પરીક્ષાનું સ્વરૂપ જોઈએ તો પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક અને હેતુલક્ષી સ્વરૂપની રહેશે. કઈ પરીક્ષા? મેઇન્સ પરીક્ષા વર્ણનાત્મક અને હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પ્રિલિમિનરી એક્ઝામનું કટ ઓફ કોઈ અહીંયા ફિક્સ આપેલ નથી. બિકોઝ જે પણ વિદ્યાર્થી પરીક્ષા આપે છે એની અંદરથી જેટલી વેકેન્સી છે એના 7 ગણા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે ત્યાંથી તમારો કટ ઓફ અટકી જાય. કટ ઓફ 70 હોઈ શકે, 100 હોઈ શકે, 120 હોઈ શકે. એ ડિપેન્ડ ઓન કેન્ડિડેટ કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે કે એક્ઝામ આપવા માટે બેસે છે એના ઉપર ડિપેન્ડ રહેશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા 2 પેપરમાં રહેશે. પેપર 100 ગુણ વર્ણનાત્મક પ્રકારનું રહેશે. પ્રશ્નપત્રનો સમય 3 કલાક 180 મિનિટનો રહેશે. પેપર 2 વિવિધ હેતુલક્ષી કુલ 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે. સળંગ સમય 60 મિનિટનો રહેશે. ટોટલ 4 કલાકનું મેન્સ થશે. 3 કલાકની ડિસ્ક્રિપ્ટિવ 100 પ્રશ્નો 100 માર્ક્સ, જ્યારે 100 ગુણની રહેશે. નોટ 100 પ્રશ્નો બટ 100 ગુણની રહેશે. અને પેપર 2 છે એ હેતુલક્ષી 100 ગુણ અને 100 પ્રશ્ન, એની અંદર 100 ગુણ 100 પ્રશ્નો અને 60 મિનિટ રહેશે.
દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. મેન્સમાં પણ માઇનસ સિસ્ટમ છે, જે MCQ બેઝ હશે એ. હવે લઘુત્તમ લાયકી ધોરણ મેન્સની અંદર શું રહેશે? મેન્સમાં તમે કેટલા માર્ક્સે પાસ કહેવાઓ છો? તો જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો 40% ગુણ એટલે 200ના 40% એટલે 80 માર્ક્સે પાસ થાવશો. જો તમે અધર કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છો, PH વિદ્યાર્થીઓ છો, એની ફિઝિકલ હેન્ડીકેપ, તો આ બધા કિસ્સાની અંદર તમારું મિનિમમ ક્વોલિફિકેશન એ 35% એટલે 70 માર્ક્સ 200માંથી મેન્સ માટે, બરાબર છે. ત્યારબાદ એનો સિલેબસ આપેલો છે. સ્ટ્રક્ચર ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદર 50 પ્રશ્નો છે, જનરલ સિલેબસમાંથી હોય છે. 50 ગુણ 50 પ્રશ્નો. એની અંદર એ 4 ટોપિક આપ્યા છે: જિયોગ્રાફી ગુજરાત, હિસ્ટ્રી ઓફ ગુજરાત, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, નીતિ આયોગ, જનરલ મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, IT, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેરની અંદરથી 50 પ્રશ્નો રહેશે. અને પાર્ટ 2 ની અંદર 150 પ્રશ્નો, 150 માર્ક્સ. હવે જે જનરલ પેપર છે ને એના જે ટોપિક છે એનો અભ્યાસક્રમ હાયર સેકન્ડરી સુધીનો રહેશે. હાયર સેકન્ડરીની અંદર જે ટોપિક ઇન્ક્લુડિંગ હશે 1 થી લઈ અને 12 સુધીના એ ત્યાંથી રહેશે. ટોટલી ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ એમાંથી જ રહેશે. 1 થી 12ના પાઠ્યપુસ્તકમાંથી જ ટોપિક હશે અને એમાંથી સિલેબસ હશે. હવે 150 માર્ક્સ, 150 પ્રશ્નો પાર્ટ 2 પ્રિલિમ્સના જે છે એની અંદર 14 ટોપિક છે. ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, RTE 2009, Important of Literary and Continuous Educational Program, Education Policy 2020, Management of Educational Institute in Gujarat, various scheme of central government, the Gujarat Educational Institutional Service, Tribal Act 2006, the Gujarat Civil Service Lay Rule 2002, the Gujarat Civil Service Pensions Rule 2002, Means Provisions of General Provident Fund Rule, then Education Related Constitutional Provisions, then Current Affairs, then Right to Information Act 2005, and then Educational Psychology. દરેક પ્રશ્નનો 1 ગુણ અને અગેન 0.25 નેગેટિવ. ત્યારબાદ જે સ્ટ્રક્ચર ઓફ મેન્સ એક્ઝામિનેશનની અંદર ટોટલ 4 કલાક રહેશે, 200 પ્રશ્નો રહેશે, વિધાઉટ બુક હશે. મેન્સ પેપર જે છે એ ફર્સ્ટ પેપર ટોટલ 100 માર્ક્સ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે. એની અંદર ગુજરાતી લેંગ્વેજના 30 પ્રશ્નો, ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો, સોશિયલ સાયન્સના 10 પ્રશ્નો, સાયન્સ અને ટેકનોલોજીના 10 પ્રશ્નો, સોશિયલ સાયન્સના 10 પ્રશ્નો, સાયન્સ અને ટેકનોલોજીના 10 પ્રશ્નો, મેથ્સના 10 પ્રશ્નો. ત્યારબાદ 5 માર્ક્સ છે એ એન્વાયરમેન્ટ સાયન્સ અને 5 માર્ક હિન્દી અને સંસ્કૃત લેંગ્વેજના હશે. અગેન કે જે તમારું પ્રશ્નપત્ર ક્યાંથી રહેશે તો સ્ટાન્ડર્ડ 1 to 8ની ગુજરાત ટેક્સ્ટબુક બોર્ડમાંથી રહેશે. ઇક્વિવેલન્ટ સબ્જેક્ટ. Then detailed syllabus for each paper shall be such may be prescribed and notified by the board. મેન્સનું પેપર 1 છે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું રહેશે. પેપર 2 જે છે એ MCQ બેઝ રહેશે અને પેપર 2 ટોટલ 100 માર્ક્સ, 100 પ્રશ્નો ને 1 કલાકની અંદર 11 ટોપિક રહેશે. ટોટલી એજ્યુકેશનલ પોલિસી ઉપર ડિપેન્ડન્ટ રહેશે બધા ટોપિક, જેની અંદર એજ્યુકેશનલ પેડાગોગી, ઓફિસ પ્રોસિડર, ગુજરાત પંચાયત સર્વિસ,
ગુજરાત પંચાયત સર્વિસ ડિસિપ્લિન ઇન એપ્લાય 1997, the Gujarat Civil Service Pay Base Allowance 2002, the Gujarat Civil Service Pay 2002, the Gujarat Civil Service General Condition and of Service 2002, the Gujarat Civil Service Classification and Recruitment General Rule 1967, the Gujarat Panchayat Act 1993, the Bombay Primary Education Rule 1949, the Right of Children to Free and Compulsory Education Rules 2012. દેન પરીક્ષાની ફી છે એ ઓનલાઈન બેઝ રહેશે. એસસી એસટી એસીબીસી પીએચ અને ઈડબ્લ્યુએસના કેટેગરી માટે ₹250, જ્યારે જનરલ સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે ₹350 અને સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈપણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહીં. મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોએ અલગથી ફી ભરવાની રહેશે. ઓકે, જો મેન્સમાં પાસ થઈ જાઓ છો તો પછી તમારે મેન્સ માટેની અલગથી ફી ભરવાની રહેશે. મેન્સની ફી તમને અહીંયા પહેલેથી જ લેવામાં આવતા નથી. જે ઉમેદવારો વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સમાં પાસ થાય છે એને જ મેન્સની ફી ભરવાની રહેશે. અને જે પદ્ધતિ છે ફી ભરવાની એ ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈથી ફોર્મ ઓનલાઈન ફી ભરી શકો છો. અને ફી ભર્યા બાદ પેમેન્ટ થઈ ગયાનો સ્ક્રીનશોટ અથવા તો અધર પેમેન્ટ મોડથી પણ ભરી શકો છો. ફી ભરાઈ જાય છે એનો સ્ક્રીનશોટ અથવા ઈ રિસિપ્ટ રાખવાની રહેશે. અને જો કોઈ ક્વેશ્ચન થાય, સર્વર ડાઉનના લીધે તમારી ફી ભરાતી નથી, તો ઈ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો એ સંજોગોની અંદર ઉમેદવારે તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ અહીંયા આપ્યો છે GACB21@gmail.com થી સંપર્ક કરવાનો રહેશે. એની અંદર મેલ કરી અને કોન્ટેક્ટ કરવાનો રહેશે. આગળ એનો હેલ્પલાઇન નંબર છે, ત્યાં જઈ પણ તમને કોઈ ક્વેરી હોય તો ક્વેશ્ચન કરી શકો છો. સેન્ટર છે અત્યારે કોઈ નક્કી કરવામાં આવેલું સેન્ટર નથી. જેટલા ઉમેદવારો ફોર્મ ભરાશે એના ઉપર સેન્ટર ડિપેન્ડ થશે. પોસિબલ હોય ત્યાં સુધી તમારું નજીકનું સેન્ટર મળે, પણ ક્યારે? જ્યારે ઉમેદવાર વધારે હોય. તો બાકી મેકા સિટીની અંદર પરીક્ષા કેન્દ્ર રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે. વય મર્યાદા અને નિર્ધારિત તારીખ. અગત્યની સૂચનાઓની અંદર વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. ફોર્મ ભરાઈ ગયા પછી તમારા એક્ઝામ માટેનું કોઈ તમને મેસેજ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર અપડેટ રહેતું હોવું પડશે. ત્યારબાદ તમારે જે ફોર્મ ભરો છો, ક્રિમિલિયર હોય, નોન ક્રિમિલિયર હોય, ઈડબ્લ્યુએસ માટેની વેલિડિટી શું છે, તો નોન ક્રિમિલિયર માટે 1/4/2023 પછીનું નોન ક્રિમિલિયર કઢાવેલું હોવું જોઈએ. અને જ્યારે ઈડબ્લ્યુએસ માટે 15/1/2023 પછી તમારું ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હશે તો એ ફોર્મ માટે વેલિડ ગણાશે. એવી જ રીતે ફિઝિકલ હેન્ડીકેપ્ડના કેન્ડિડેટે પણ પોતાના જે કેટેગરીમાં આવો છો એ કેટેગરીનું બધા વેલિડ સર્ટિફિકેટ જોઈશે. આગળ કહી તે પ્રમાણે કે પ્રિલિમ્સ પછી મેન્સ આવશે. મેન્સમાં 40% ઉપર જનરલ કેટેગરી માટે પાસિંગ રેશિયો છે, જ્યારે અધર કેટેગરી માટે 35% 70 માર્ક્સ હોવા જરૂરી છે પાસ થવા માટે. અહીંયા ઉમેદવારોનો હેલ્પલાઇન નંબર 18 નંબર ઉપર આપેલો છે. કંઈ પણ ક્વેરી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. એક વખત ફોર્મ ભરાઈ જાય પછી જન્મ તારીખ, કેટેગરી, અન્ય વિગતોમાં કોઈ ભૂલ હશે તો પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોઈ પણ સુધારો કરવામાં આવશે નહીં. હવે ઓનલાઈન અરજી કરવાની રીત શું છે, તો ફર્સ્ટ આપેલી વેબસાઇટ www.sebexam.org પર જવું. ચોકસાઈપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે. એની અંદર નામ, અટક, જન્મ તારીખ, કેટેગરી, અનુભવ, અન્ય કોઈ પણ ક્વેશ્ચન છે એ તમે તમારી વિવેક બુદ્ધિથી સાચો લખવાનો રહેશે અને ચોકસાઈપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ www.acbexam.org પર વેબસાઇટ પર જવું.
એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય નાવ પર ક્લિક કરવું, એથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવી અને જે લાલ કલરની ફુદેડી આવે એ કમ્પલસરી તમારે ફરજિયાત ભરવાની રહેશે. ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ પર ક્લિક કરી તેની પૂરી વિગતો ફિલઅપ કરી સેવ પર ક્લિક કરવાનું રહેશે. ડેટા સેવ થઈ જશે. ત્યારબાદ ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે. એ નંબર સાચવીને રાખવાનો રહેશે. પેજના ઉપરના ભાગની અંદર અપલોડ ફોટો પર ક્લિક કરી તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો, બર્થ ડેટ ટાઈપ કરવાની. ઓકે પર ક્લિક કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન આવશે. ફોટો અને સિગ્નેચરનું સાઇઝ 15 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ. ત્યાંથી તમે તમારી જે ફાઇલની અંદર સ્ટોર કરેલો છે ફોટોને સિગ્નેચર એને અપલોડ કરી શકો છો. ફોટો અને સિગ્નેચર તમારો તેમજ તમારા બધા સર્ટિફિકેટ દેખાશે. જે પણ સર્ટિફિકેટ દેખાય એ પણ તમારે ત્યાંથી અપલોડ કરવાના રહેશે. પછી લાસ્ટમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાથી એપ્લિકેશન પ્રિવ્યૂ દેખાશે. એની અંદર તમે જે ફોર્મ ભર્યું છે એનું પ્રિવ્યૂ બતાવશે. એ એક વખત ચકાસી લેવું ચોક્કસપૂર્વક. ત્યારબાદ એને કન્ફર્મ આપવું. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી પોતાની અરજી કન્ફર્મ થઈ જશે. કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. હવે કન્ફર્મ થઈ ગઈ એટલે બોર્ડે તમારી અરજી સ્વીકારી લીધી, ઓનલાઈન સ્વીકાર થઈ ગયો છે એનો મતલબ એવો થશે અને કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. ત્યારબાદ પછીથી કોઈ પણ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવારે સાચવવાનો રહેશે. આગળની કાર્યવાહી માટે કન્ફર્મેશન નંબર જાળવવાનો રહેશે. અને પત્ર વ્યવહાર માટે કન્ફર્મેશન નંબર જરૂરી રહેશે. આગળ વાત કરી તે પ્રમાણે પરીક્ષાની ફી ઓનલાઈન મોડથી જે પણ તમને ક્રાઇટેરિયા આપ્યા છે એ વાઇઝ ઓનલાઈન મોડથી ભરી શકાશે અને એનો સ્ક્રીનશોટ રિસિપ્ટ લઈ લેવી જરૂરી છે. જો નેટ બેન્કિંગમાં એરર આવે નેટવર્કમાં અને ફી કટ થઈ જાય છે, ભરાતી નથી, તો જે ઈમેલ આઈડી આપ્યું છે, સંપર્ક નંબર છે, એનો કોન્ટેક્ટ કરી ને તમારે ઓનલાઈન ચર્ચા કરવાની રહેશે. અગેન કે તમારે કંઈ પણ ભૂલ હશે તો ભૂલને પાછળથી કોઈ સુધારો કરવાનો રહેશે નહીં. અને અગેન એન્ડ અગેન ફી ભરી છે, ફોર્મ ભર્યું છે તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. ત્યારબાદ પાસ થઈ જશો પછી તમારી પાછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આવશે, જેની અંદર લાયકાત, અનુભવ વગેરે વગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે. એટલે અગેન લાયક નથી, અનુભવ ઓછો છે, પણ એક્ઝામ આપણને એક્સપિરિયન્સ જોઈએ છે તો ફોર્મ અને ફી ભરી શકો છો. ફોર્મ ભરી દો, ફી ભરી દો, એક્ઝામનો એક્સપિરિયન્સ લઈ લો કે શું હોય છે સિલેબસમાં, કેવી રીતે એક્ઝામ હોય છે. પાસ થાવ છો તો વેલ એન્ડ ગુડ, નથી થતા તો નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે. ओके सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए।